નમસ્કાર, અમારી આ ખાસ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરીએ પહેલી તો હવે ચૂંટણીના પ્રચારમાં તમાશો। જી હા, માનવામાં નહીં આવતું હોય ને, લોકસભાની વલસાડ બેઠકના ઉમેદવાર અનંત પટેલે ચૂંટણીના પ્રચારમાં ડાંગમાં તમાશો કરી દીધો। આ તમાશો ચાલી રહ્યો છે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈમાં અને તમાશાનું આયોજન કર્યું છે કોંગ્રેસે। જી હા, માનવામાં નથી આવતું પણ વાત સાચી છે। વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલે આદિવાસી સમાજના મતદારોને આકર્ષવા માટે આ તમાશો કર્યો છે। તમાશો મતલબ તમાશા પાર્ટી। ડાંગી બોલીમાં યોજાતું એક નાટક જેને આદિવાસી સમાજ અને ખાસ કરીને તેમની બોલીમાં તમાશા પાર્ટી કહેવામાં આવે છે, જે કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા અનંત પટેલનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। આ તમાશા પાર્ટીનું આયોજન કરવાનો હેતુ આદિવાસી સમાજમાં ચૂંટણીના પ્રચારનો અને મતદારોને આકર્ષવાનો હતો, જ્યાં અનંત પટેલે આદિવાસી સમાજની આગવી ઓળખની વાત કરી। આપણા આદિવાસી સમાજની વિધિ છે, આપણા આદિવાસી સમાજની પાસે પ્રકૃતિ છે, આપણા આદિવાસી સમાજની પાસે વાનગી છે, આપણા લોકગીતો છે, લોકબોલી છે। ડાંગની તમાશા પાર્ટી હોય અને આદિવાસી સમાજ તે ન જોવા આવે તેવું તો બને જ નહીં। અહીં મોટી સંખ્યામાં લોકો તમાશો માણતા નજરે પડ્યા હતા। સમાજની ભીડને જોઈને જ અનંતભાઈએ પણ આદિવાસી સમાજના પ્રશ્નોને આગળ ધરી આદિવાસી અસ્મિતા બચાવવાની વાત કરી। જેટલા પણ લોકો સાથે સમસ્યાઓ થઈ છે, પ્રશ્નો છે, અને એ પ્રશ્નની વાચા આપવા માટે અત્યાર સુધી જે અમે આંદોલન કર્યા છે એના માટે યુવાનો વધુમાં વધુ અમારી સાથે જોડાય છે। સાંજના વઘઈના ડોડીપાડામાં તમાશાના કાર્યક્રમમાં પણ હાજરી આપી અને જે પણ દર્શકો પ્રેક્ષકો હતા તેમની સાથે સંવાદ કરીને એમના પ્રશ્નો તેમજ આદિવાસી સમાજની અસ્મિતા જાળવવા માટે, સંસ્કૃતિ જાળવવા માટેની ચર્ચાઓ અમે કરી હતી। વલસાડમાં બીજું કોઈ ના ચાલે, અનંત જ ચાલેના સૂત્રોચ્ચાર સાથે હાલ તો વલસાડમાં અનંતભાઈ પ્રચાર કરી રહ્યા છે। વલસાડ માટે એવું કહેવાય છે કે વલસાડમાં જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે। ત્યારે જોવાનું એ છે કે વલસાડ બેઠક પર કયા ઉમેદવાર જીતે છે અને કેન્દ્રમાં કોની સરકાર બને છે। નિશાંત મહાકાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ફાગણમાં કેસુડો જેમ ખીલી ઉઠે તેમ ભાજપમાં ગયા પછી અર્જુનભાઈ ખીલી ઉઠ્યા છે અને હા, હરખના રાસ તેમના જોવા જેવા છે। વાહ અર્જુનભાઈ વાહ, જુઓ તો ખરા અર્જુનભાઈના ચહેરાની ખુશી। લયની સાથે તાલ મિલાવતા તેમના સ્ટેપ્સ, યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ। દરેક સ્ટેપ બાદ ચહેરા પરનું અનેરું હાસ્ય। હા, અર્જુનભાઈના ચહેરા પરનું હાસ્ય એ રીતે ખીલી ઉઠ્યું છે કે જાણે ફાગણમાં કેસુડો। જી હા, ફાગણનો રંગ પણ કેસરિયો, કેસુડાનો રંગ પણ કેસરિયો અને અર્જુનભાઈને કેસરિયાનો સાથ મળ્યો હોય તો તે હાસ્ય ખીલી ઉઠે તેમાં કોઈ શંકા નથી। પોરબંદરના ખાભોદર ગામમાં આયોજિત હોળી મહોત્સવ દરમિયાન આયોજિત દાંડિયા રાસમાં તેમણે ભાગ લીધો હતો। તેનો વિડીયો તેમણે જાતે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। તેમના ચહેરા પર પણ વિશેષ આનંદ, જાણે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની ખુશીને વ્યક્ત ન કરતો હોય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।
લોકસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે અને એવામાં પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પ્રચાર દરમિયાન જાહેરમાં ન બોલવાનું બોલી ગયા. પ્રચાર કાર્યક્રમ દરમિયાન જાહેરમાં ગ્રાન્ટમાં ફટકી મામલે એવું નિવેદન આવ્યું કે ભરતસિંહ બરાબરના ભેરવાઈ ગયા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો, જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. પરસોત્તમ રૂપાલાના વિવાદિત બોલની આગ હજુ ઠરી નથી ત્યાં ભાજપના વધુ એક ઉમેદવારના નિવેદનથી રાજકારણમાં ભડકો થયો છે. ચાણસ્માના પીપળ ગામે જાહેર સભામાં પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી જાહેરમાં કટકી પર બોલી ગયા. જાહેર સભામાં ટકાવારીને લઈ વાત કરતા શરૂ થઈ ગયા છે અનેક તર્ક વિતર્ક. નેતાજીને ચૂંટણી સમયે ટકાવારીની વાત કરવાની જરૂર કેમ પડી? તેમને પોતાની જાતને પોતે જ મિસ્ટર ક્લીનનું સર્ટિફિકેટ આપવું પડ્યું. તેને લઈ હવે સવાલ પૂછાઈ રહ્યા છે. ફરી સાંભળો ભરતસિંહ ડાભીએ ટકાવારીની કેમ વાત કરી. ભારતીય જનતા પાર્ટી જે કામો કર્યા છે છેલ્લા 30 વર્ષથી એનું શાસન બરકરાર છે ગુજરાતમાં. તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો, જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. આ રીતે આ ન્યાય આપ્યો છે. ભરતસિંહે આ નિવેદન આપીને કોંગ્રેસને મુદ્દો આપી દીધો. ટકાવારીના નિવેદનને લઈ કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પર તૂટી પડ્યા. ભરતભાઈ ડાભીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જો આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ ટકાવારી નથી લેતા તો બાકીના ગુજરાતના સાંસદો ટકાવારી લે છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે એવું પ્રસ્થાપિત થાય. હવે ચૂંટણી સમયે ભરતસિંહ આ પ્રકારના નિવેદન આપો તો સવાલ તો ઉઠવાના જ. ચૂંટણી સમયે ભરતસિંહે પોતાની પ્રામાણિક છબી બતાવવાનો પ્રયાસ કર્યો પણ પોતાની છબી ઉજળી બતાવવાના પ્રયાસમાં બીજાની છબી પર સવાલો કેમ ઊભા કરી દીધા? તેમને પોતાની જાતને જો મિસ્ટર ક્લીનનું સર્ટિફિકેટ તો આપી દીધું પણ તેમનું આ નિવેદન કેટલાય સવાલો ઊભા કરી રહ્યું છે કે શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? હવે ભરતસિંહ તમે જાહેરમાં આવું બોલો તો પ્રજા તો પ્રશ્નો પૂછવાની, વિરોધીઓ પણ પૂછવાના કે એવું તો શું થયું કે ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કરવો પડ્યો. અમરેલીમાં શરૂ થયેલું ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બંધ થઈ જતા ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્યાલય બંધ થવા માટે ગરમીનું કારણ આપવામાં આવી રહ્યું છે પણ અંદર ખાને ચર્ચા તો એવી છે કે એક નેતાનો ટિકિટ ન મળતા તેમનો પારો છટક્યો છે. લોખંડનો દરવાજો, ઝાંપા પર લટકતું તાળું, પાછળ ખુલ્લું મેદાન. આ તે જ જગ્યા છે જ્યાં ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોનો હતો ધમધમાટ. પણ આજે છે સુમસામ. ઉમેદવારોના નામોની જાહેરાત પહેલા 23 જાન્યુઆરીના રોજ રાજ્યની 26 બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી નગારે ઘા કર્યો હતો. અમરેલીમાં પણ આ જ જગ્યા પર કાર્યાલય ખુલ્યું હતું. મંડપ, ખુરશી અને સ્ટેજ સહિતની વસ્તુઓ હતી. કાર્યકરો અને નેતાઓની ચહેલ પહેલ જોવા મળતી હતી. પણ હવે મંડપ ખોલી નાખવામાં આવ્યો છે. ખુરશી અને સ્ટેજ સહિતની વસ્તુઓ ભરી લેવામાં આવી છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે અચાનક જ કાર્યાલય મેદાનમાં ફેરવાઈ ગયું. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી કાર્યાલયના ઉચાળા ભરાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. કાર્યાલય બંધ થતા જ્યારે ભાજપના નેતાઓને પૂછવામાં આવ્યું તો કારણ ગરમીનું આપવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે વધતી ગરમીને કારણે કાર્યાલય બંધ કરાયું છે. 2 મહિનાથી આ કાર્યાલય ચાલુ હતું પરંતુ વધતી ગરમીને કારણે જે કાર્યાલય પર સાદો મંડપ હતો
કાર્યકર્તાઓને ત્યાં આવનારા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભીડને ધ્યાનમાં રાખીને વધતી ગરમીના પ્રકોપથી એમને બચાવી શકાય, કાર્યકર્તાને ત્યાં અવર જવર કરનારી સામાન્ય જનતાને ગરમી ન લાગે ને એટલા માટે એ સામાન્ય મંડપને બદલે ટ્રસ્ટનો મંડપ કરવા માટેની વ્યવસ્થા બદલવા માટેની કાર્યવાહી ત્યાં ચાલુ છે. કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે, રસ્તા જામ થઈ રહ્યા છે. આજ અમરેલીના આંગણે તો 3 મહિના પહેલા અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું. આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ, એવી અમને ચિંતા થાય છે. હા મહેશભાઈ, ગરમીનો પારો તો ઊંચકાઈ જ રહ્યો છે. અમરેલીનું રાજકીય તાપમાન પણ વધ્યું છે અને અમરેલીનું પણ તાપમાન વધ્યું છે. ચર્ચા તો એવી છે કે અમરેલીમાં ઉમેદવારના નામની જાહેરાત બાદ કેટલાક લોકો એવા તપી ગયા કે કાર્યાલય પર તેમણે બળાપો કાઢ્યો. કાર્યાલય સમેટી લેવા જ તેમને આદેશ આપી દીધો. જે હોય તે, પણ CR પાટીલ સાહેબની આ શીખ જરૂર યાદ રાખજો. અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેટર હોય, એનું પોતાની સાઇઝ પ્રમાણે નાનું મોટું કાર્યાલય હોવું જોઈએ. અમરેલીમાં કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. બીજી તરફ ભાજપનો કાર્યકર્તા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય બંધ થઈ જતા મૂંઝવણમાં મુકાયો છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. લોકસભાની ભરૂચ બેઠક જામી શકે છે. ત્રિપાંખીયો જંગ અહીંયા જોવા મળી શકે છે અને તેમ છતાં મહત્વના ગણાતા ભાજપ અને આમ આદમી પાર્ટી પક્ષના ઉમેદવાર બંને કરી રહ્યા છે જીતના દાવા. એક તરફ સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવતા મનસુખ વસાવા અને બીજી તરફ પ્રથમ વખત જ લોકસભાના રણમાં ઉતરેલા ચૈતર વસાવા. બંનેનું એક જ ધ્યેય, ભરૂચ લોકસભા બેઠક પર મેળવવો છે વિજય. આ એકમાત્ર લક્ષ્ય સાથે જ મનસુખભાઈ અને ચૈતર વસાવા શહેરો અને અંતરિયાળ ગામડા ખૂંદી રહ્યા છે. બંનેને ત્રીજા પક્ષની નથી કોઈ બીક. AIMIM નો ઉમેદવાર કે પછી છોટુભાઈ તેમની સેનાને કામે લગાવે તેની કોઈ બીક મનસુખભાઈને નથી. તેથી જ તેઓ કહી રહ્યા છે કે ગમે તે આવે, ભાજપ જ જીતવાની છે. સરકારના કરેલા કામોના આધારે રાજ્ય સરકારને ભારત સરકારના જે કામો કર્યા છે એના આધારે મત માંગી રહી છે. અમારી પાર્ટી નેશનલ લેવલ પાર્ટી છે. દેશની તમામ લોકસભાની ચૂંટણી અમે લડી રહ્યા છે. તે ભરૂચ લોકસભા છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. તો આ વખતે પણ અમને કોઈ તકલીફ જ નથી, પણ સામે ગમે એટલા હશે. તો બીજી તરફ ચૈતર વસાવા પણ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે ભાજપ ડરી ગઈ છે, માટે મતનું વિભાજન કરવા માટે અન્ય ઉમેદવારો ઊભા રાખી શકે છે. ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ભાજપ ડરી ગઈ છે. એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે. પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે, ત્યારે હું ચોક્કસ જીતવાનો છું. AIMIM રાજ્યની ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે. તેમની ઉમેદવારીથી મતનું વિભાજન તો ચોક્કસ થશે જ, પણ તેનો ફાયદો કોને થશે તે જોવું રહ્યું. દીપક પટેલ સાથે ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. બનાસકાંઠાના રાજકારણમાં બહેન વર્સિસ દીકરીની લડાઈમાં રોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે અને મામેરા અને ઘૂંઘટ બાદ હવે અહીંયા પડીકા પોલિટિક્સ શરૂ થઈ ગઈ છે. જોઈએ કોણ બનાસકાંઠામાં વહેંચી રહ્યું છે પડીકા. પહેલા મામેરું, પછી ઘૂંઘટ અને હવે પડીકા પ્રકરણ. બનાસકાંઠામાં બહેન વર્સિસ દીકરીની લડાઈ વધુ રોમાંચક બની રહી છે. હવે આ લડાઈમાં પડીકા પ્રકરણનો ઉમેરો થયો છે. પડીકાને લઈ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યા છે પ્રહાર. ગેનીબેને ભાજપ પર મીઠાઈ વહેંચણીનો આક્ષેપ કર્યો.
સરકારી માળખાનો દુરુપયોગ કરીને ડેરી મારફતે મીઠાઈના પેકેટની વહેંચણી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ગેનીબેન દ્વારા કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ગેનીબેનનો આક્ષેપ છે કે ભાજપને જીતાડવા માટે ડેરીમાં કરોડોના ખર્ચા કરવામાં આવી રહ્યા છે અને ઉમેદવારના નામ સાથે પેકેટના વિતરણ કરાઈ રહ્યા છે. ગેનીબેને એવું પણ કહ્યું કે ભલે પડીકા વહેંચો, પણ બનાસકાંઠાનો મતદાર અને પશુપાલક કઈ પડીકામાં નહીં વેચાય. સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે. આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે, ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે. એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. જો કે ગેનીબેનના પડીકાના આક્ષેપોને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પડીકું ગણાવ્યું છે. પડીકા પોલિટિક્સ પર ચાલુ છે, એ મામલે કઈ કહેવું? કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવવાની ટેવ છે, એટલે એ તમે સૌ જાણો જ છો. ઉનાળાની સાથે સાથે ચૂંટણીના પ્રચારમાં પણ હીટ વેવની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. ક્યારેક નેતાઓની અણઘડ વાતોથી રમૂજ ફેલાતી હોય છે, તો ક્યારેક વિવાદથી. એટલે હવે જોવાનું એ રહે છે કે હવે ભાજપના ઉમેદવાર જીતશે કે કોંગ્રેસના, કારણ કે આ તમામ આરોપોના જવાબ તો છેલ્લે જનતા જ આપવાની છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ભારત દેશ વિવિધ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો પ્રદેશ છે અને દેશના કેટલાક ભાગોમાં વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતા ત્યાં પ્રચાર કરવાનું ચૂકતા નથી. જમીન પર પાથરણું પાથરીને બેઠેલા લોકો, ધ્યાનથી એક વ્યક્તિને સાંભળતા લોકો, જેમની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા છે. આ નીચે બેઠેલા લોકો અન્ય કોઈ નહીં પણ કાર્યકરો છે. અને ભાષણ કરનાર વ્યક્તિ ભાજપના કાર્યકર છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓથી લોકોને માહિતગાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, વંદે માતરમ, વંદે માતરમ. આ જોઈને તમને પણ એમ લાગશે કે આમાં નવાઈ શું છે? ચૂંટણી આવે એટલે આવા પ્રકારનું કાર્ય સામાન્ય ગણાય, પણ વાત સાચી છે. આમાં નવાઈ એ નથી કે લોકો એક વ્યક્તિ ભાષણ કરે ને બીજા સાંભળે, પણ નવાઈ એ છે કે આ સ્થળ એ ઉત્તરાખંડનું સૌથી છેલ્લું ગામ છે. ઉત્તરાખંડના ફતેહ પર્વતનું છેલ્લું ગામ, અને તે પણ ઉત્તરકાશીથી 300 કિલોમીટર દૂર આવેલું ભીતરી ગામ છે, જ્યાં જઈને પ્રચાર કરવામાં પણ ભાજપના ઉમેદવારે કોઈ કચાશ બાકી નથી રાખી. ભાજપના ઉમેદવારે અહીં શક્તિ કેન્દ્રના પ્રભારી, સંયોજક, બૂથ અધ્યક્ષ, પેજ પ્રમુખ વગેરે સાથે બેઠક કરી મોદી સરકારની યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવાની વાત કરી. એટલું જ નહીં, પગપાળા ડુંગરો ચઢી મતદારો સુધી પહોંચ્યા, લોકોને મળ્યા, ટોપી, ધ્વજ, ખેસ વગેરે સાથે કરેલા પ્રચારથી સમગ્ર વાતાવરણ કેસરિયામાં ફેરવી દીધું. માટે જ ભાજપના નેતા કહી રહ્યા છે કે આવશે તો ભાજપ જ. आकर्षण खासकर जो बुजुर्ग महिलाएं हैं, गांव में जो महिलाएं हैं, जो युवा वर्ग है, मोदी के प्रति बड़ा आकर्षण है लोगों में. और हम लोग जब मोदी जी के कार्यक्रमों को लेके गांव में जा रहे हैं, मोदी जी के लिए जो देश के लिए जो कल्याणकारी योजनाएं की हैं उनको बताने जा रहे हैं, तो लोगों को इसकी जानकारी हमसे ज़्यादा है. और लोगों को इतना उत्साह है कि वो तीसरी बार मोदी जी को फिर से इस देश का प्रधानमंत्री बनाना चाहते हैं. और बस इस बात का इंतजार उनको है कि कब वोटिंग का दिन हो और कब वो फिर मोदी जी को वोट दें. દેશની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જ ચૂંટણી આયોગ ચૂંટણીની જાહેરાત કરે છે, જેથી પહાડી કે રણ વિસ્તારના લોકો સારી રીતે મતદાન કરી શકે. પણ વિષમ પ્રદેશોમાં થતા આ મતદાનને પરિણામમાં ફેરવવા માટે અહીં ભાજપના નેતાઓ ફતેહ પર્વતને ફતેહ કરવાના કામમાં લાગી ગયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18. વાત હવે એક એવા લગ્નની જેની દેશભરમાં ચર્ચા છે.
62 વર્ષના એક વ્યક્તિએ લગ્ન પણ એટલા માટે કર્યા કે 17 વર્ષ જેલમાં રહી ચૂકેલા એક અપરાધીએ લગ્ન કર્યા એટલા માટે પણ આ લગ્ન પાછળ કારણ રાજકીય પણ છે. ચર્ચા એવી તો છે કે આ લગ્ન કરવામાં આવ્યા લોકસભાની ચૂંટણી લડવા માટે. ત્યારે જોઈએ કોણ છે આ વરરાજા જેમણે કર્યા છે આ રાજકીય લગ્ન. લગ્નનો માહોલ અને દુલ્હનની સેંથામાં પૂરવામાં આવી રહ્યું છે સિંદૂર. તમે વિચાર કરી રહ્યા હશો કે આમાં વળી શું નવી વાત છે? આવું તો દરેક લગ્નમાં થાય, પણ એક નહીં, આ લગ્નમાં કેટલીય ખાસ વાત છે. પહેલું તો આ લગ્ન થઈ રહ્યા છે કોઈ શુભ મુહૂર્ત વગર. અત્યારે હોળાષ્ટક ચાલે છે, કોઈ શુભ કાર્ય ન થઈ શકે, છતાં પણ અહીં તો થઈ રહ્યા છે લગ્ન. અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરવામાં આવી રહ્યા છે. આ લગ્ન કોઈ શુભ મુહૂર્ત જોઈને નથી કરવામાં આવ્યા, પણ આ લગ્ન તો થયા છે ચૂંટણી મુહૂર્તને જોઈને. તમને થતું હશે કે ચૂંટણી મુહૂર્ત? આ ભાઈ, તમે સાચું જ સાંભળ્યું. આ 62 વર્ષના બિહારના બાહુબલી નેતા અશોક મહતોએ તો 7 ફેરા ફર્યા. પોતાનો ઘર સંસાર માંડવા માટે નહીં, પણ લોકસભાની ટિકિટ મેળવવા માટે. જેના કારણે તો બિહારના આ લગ્નની રાજકારણમાં અત્યારે ખૂબ ચર્ચા છે. હવે આ લગ્નનું બીજું કારણ પણ જાણી લો. વરરાજાની ઉંમર છે 62 વર્ષ. વરરાજા પર ગંભીર આરોપો. વરરાજા 17 વર્ષ જેલમાં રહી આવ્યા છે. વરરાજાના વેશમાં આ છે 62 વર્ષીય અશોક મહતો. અશોક મહતો પર નવાદા જેલ બ્રેક કાંડ, હત્યાકાંડ અને નરસંહાર જેવા ગંભીર આરોપો છે. એટલું જ નહીં, આઈપીએસ અધિકારી અમિત લોઢાના પુસ્તક પર આધારિત વેબ સિરીઝ ખાખી ધ બિહાર ચેપ્ટર અશોક મહતો પર બનાવવામાં આવી છે. આવા કુખ્યાત વ્યક્તિના લગ્ન ચર્ચામાં છે. પત્નીને ચૂંટણી લડાવવા કર્યા લગ્ન. આ લગ્નને લઈ કહેવામાં આવી રહ્યું છે કે અશોક મહતોએ 62 વર્ષની ઉંમરે 46 વર્ષીય અનિતા સાથે લગ્ન કર્યા છે, તે પણ મંદિરમાં ગુપચુપ રીતે. રાજકારણમાં એવી ચર્ચા છે કે અશોક મહતો મુંગેર લોકસભા બેઠક પરથી નસીબ અજમાવવા માંગે છે. તેમની તૈયારી પોતાની પત્નીને આ લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવવાની છે. જો કે પાર્ટી તરફથી તેમને ટિકિટ મળશે કે નહીં તે તસવીર હજુ સ્પષ્ટ નથી. અશોક મહતોએ પોતાની ઈચ્છા જરૂર પ્રગટ કરી દીધી છે કે તે લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીમાંથી પોતાની પત્નીને ચૂંટણી લડાવવા માંગે છે. આ વાતની પુષ્ટિ ત્યારે થઈ ગઈ જ્યારે પોતાની નવી દુલ્હન સાથે અશોક મહતો આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના આશીર્વાદ લઈ આવ્યા. જો કે અશોક મહતોએ ચૂંટણીની ટિકિટને લઈ હજુ સુધી કોઈ ફોડ નથી પાડ્યો. અશોક મહતો પર ગંભીર આરોપો છે, માટે તે ચૂંટણી લડી શકે તેમ નથી. તેથી જ ચૂંટણી સંગ્રામમાં ઉતરવા માટે અશોક મહતોએ જેલની બહાર આવ્યાના 2 દિવસમાં જ લગ્ન કરી લીધા અને ટિકિટના આશીર્વાદ મેળવવા માટે લાલુ પ્રસાદના દરબારમાં પહોંચી ગયા. જોયું ને, ચૂંટણી લડવા માટે, રાજકારણમાં આવવા માટે નેતાઓ કેવા કેવા તાયફા કરતા હોય છે. જો કે બિહારમાં આ પ્રકારે ચૂંટણી માટે લગ્ન કરવાનો આ પહેલો મામલો નથી. આ પહેલા સિવાનના અજયસિંહે પત્નીને ચૂંટણી લડાવવા માટે કવિતા સિંહ સાથે પિતૃપક્ષમાં લગ્ન કર્યા હતા, જે આજે સિવાનના સાંસદ છે. હવે તેમના પગલે જ અશોક મહતો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ છે કે તેમના આ લગ્ન તેમની ચૂંટણી માટે ટિકિટ મેળવવાની ઈચ્છા પૂરી કરશે?